બનાસકાંઠાના અંબાજીના પાડલિયા ગામમાં જે આદિવાસી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને એ પછી આખો મામલો સામે આવ્યો, પરંતુ સૌથી પહેલા ધ્યાન કેન્દ્રિત એ વસ્તુ ઉપર થાય છે જે આખી માથાકૂટ સર્જાય કે ત્યાંના એક વિધવા મહિલા છે, એમનું ઘર તોડી પાડવામાં આવ્યું, એમના ખેતરમાં જે કૂવો હતો તે બુરી દેવામાં આવ્યો અને એ જ પછી આખી માથાકૂટ છે તે શરૂ થઈ છે। હવે આ જ તમામ બાબતે આદિવાસી સમાજના જે કાર્યકર્તાઓ છે, જે આગેવાનો છે તે ત્યાં પહોંચી રહ્યા છે અને હકીકત શું છે તે જણાવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જે દાંતાનું જે આ પાડલિયા ગામ છે ત્યાં 3 દિવસ પહેલા આપણે જોઈ કે માથાકૂટ સામે આવી 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, પરંતુ કહેવામાં તો એવું આવી રહ્યું છે કે બંને પક્ષે ક્યાંક મારામારી કરવામાં આવી એટલે બંને પક્ષમાં ઈજા પણ થઈ છે। એમાં પછી પોલીસ કર્મચારીઓ પણ આવી જાય છે, સામે પક્ષે આદિવાસી સમાજના લોકો પણ આવી જાય છે, પણ માત્ર અહીંયા વાત એવી વહેતી થઈ કે ફક્ત પોલીસ કર્મચારીઓને જ ઈજા થઈ છે। આદિવાસી વિસ્તારના જે લોકો હતા એ તમામ દ્વારા તીરકામઠા ચલાવવામાં આવ્યા, પથ્થરમારો કરવામાં આવ્યો અને એ જ પછી જે 47 જેટલા ફોરેસ્ટના કર્મચારીઓ હોય કે પોલીસ હોય એમના ઉપર આ તમામ જે ફેંકવામાં આવ્યું, એમને ઈજા થઈ, એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। પરંતુ હવે એ વાત પણ સામે આવી છે કે જ્યારે ફોરેસ્ટ કર્મચારીઓ છે એ જે જંગલની જમીન છે એ ખાલી કરાવવા માટે ગયા હતા, એ જ સમયે ત્યાં એક વિધવા મહિલા રહેતા હતા, એ વર્ષોથી ત્યાં રહેતા હતા, એમના ખેતરમાં એક કૂવો હતો, એ પણ ક્યાંક એમાં માટી નાખી અને એમનું પુરાણ કરી દેવામાં આવ્યું હતું। એ જ પછી આખી માથાકૂટ છે સામે આવી હતી અને એ જ બાબતે જે આ કૂવાનું જે આ પુરાણ જે કરવામાં આવ્યું છે, એટલે કે જે કૂવો હતો જેમાં પાણી ભરેલું હતું એ તમામ જે બુરી દેવામાં આવ્યો છે, તેમને જ લઈને ત્યાંના જે આગેવાનો છે શું કહી રહ્યા છે સૌથી પહેલા એ સાંભળીએ। સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે આ પાડલિયા મુકામે જે ઘટના ઘટી છે એ ઘટના આ કૂવાના લીધે ઘટી છે। તો આ કૂવા બાબતે તમે અહીંયા આવ્યા છો તો તમને શું જાણકારી મળી છે એ જરા વિસ્તૃતથી અમને કહેવા વિનંતી। અમને સોશિયલ મીડિયાના માધ્યમથી તારીખ 13/12/2025ના રોજ જે ઘટના ઘટી છે, જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પોલીસ અને જે આદિવાસી સમૂહ વચ્ચે, તો અહીં અમે આજે રૂબરૂ સ્થળ ચકાસણી કરતાં અમને જાણવા મળ્યું છે કે અહીં જે વર્ષોથી 3 પેઢી પહેલાંથી આ લોકો અહીં રહેતા હતા અને તમે આ કેમેરામાં જોઈ શકાય કે અહીં કૂવો છે અને એ લોકોનો જીવાદોરી પાણી જ અહીંથી મેળવતા હતા અને કૂવો હતો, એ કૂવાનું આ લોકો જેસીબી દ્વારા પૂરણ કામ કર્યું છે। અત્યારે પાણી પણ નથી, અત્યારે માટી દેખાય છે કૂવાની અંદર, દેખાય છે। તો એને લઈને અમને લાગ્યું કે આ કૂવાની ઘટના લઈને પહેલાં 2-3 વર્ષ પહેલાં આ કૂવાના માલિક જે લાલાભાઈ કરીને હતા એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્રાસથી કંટાળીને આ કૂવામાં આત્મહત્યા કરી છે। એને લઈને આ ઘટના વધારે વિકરાઈ અને તમે આ સામે કેમેરો ફેરવો, એનું પોતાનું કબજા પોકોટની જમીન આવેલી છે અને એ વર્ષોથી ખેતી કરીને રહે છે। અત્યારે આ જોઈએ તો એને મકાઈનું વાવેતર કરેલું હતું અને ખરેખર આ નવશેરીનું બોનું હતું, નવશેરી નથી, વાસ્તવમાં આ લોકો અહીં કબજો કરવાનો છે। આજુબાજુ આ જંગલની અમારી સંપત્તિ છે, એ સંપત્તિ હડપ કરવા માટેનું ષડયંત્ર છે અને એને લઈને એમને વારંવાર નામદાર કલેક્ટરશ્રી, નામદાર પ્રાંત અધિકારી, ટ્રાઇબલ અધિકારી, મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યા છે અને આવેદનપત્ર પણ અમે અમારી જોડે સાથે જ છે, પણ એના ઉપર મામલતદારશ્રી હોય, કલેક્ટરશ્રી હોય કે રાજ્યપાલ હોય કે મુખ્યમંત્રી હોય, એના પર અમારા આદિવાસીના કાયદા પર ઘડતું નથી કર્યું અને અમને ખરેખર આદિવાસી વિસ્તારને 5મી અનુસૂચિનો અમારો હક આજની સુધી નથી મળ્યો અને અમને હક આપવાની જગ્યાએ પૈસા કામનો પણ હક નથી આપ્યો। અમને વન અધિકાર 2006નો કાયદો, એની અંદર પણ અમારે જંગલ જમીનની અંદર 4 હેક્ટર એટલે 10 એકર સુધી જમીન મળવાપાત્ર છે અને તમામ પ્રકારના વન અધિકારના કાયદાના મુજબ અમને રહેઠાણ માટે, રસ્તા માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટેની સુવિધા પૂરી પાડવી જોઈએ, પણ નથી પાડી ને એને લઈને આ ઘટના ઘટી છે। એટલા માટે આજે હવે અમને ખબર પડી કે અમે તમામ આદિવાસી વિસ્તારની અંદર, ચાહે અંબાજી હોય, ચાહે અમીરગઢ હોય, અમીરગઢથી લઈને ઠેક પૂર્વ પટ્ટી, ઠેક દાહોદ, ગોધરા, વલસાડ સુધી, જે ઉમરગામ સુધીની જે અમારી આદિવાસી વિસ્તારની અંદર આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હરણ કરે છે એ અમે ચલવી લઈશું નહીં। હવે અમારે જે કરવું હોય તે કરીશું। અમારે હવે હાથમાં કાયદો લેવાની ફરજ પડશે એવું જાણે છે, કેમ કે અમારા જે કાયદાનો રખવાળ નામદાર કલેક્ટરશ્રી છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટના વડા છે, તો એ અમારા માટે કેમ ધ્યાન નહીં રાખતા અને કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે, એના પર કેમ ઘટતું કાર્યવાહી ન કરી? આજ રેવન્યુ ડિપાર્ટમેન્ટ
અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી મિલી ભગતથી અમારી સંપત્તિ હડપ કરવા માટે અમારા આદિવાસી આગળ ન આવે અને શિક્ષણ ન મળવે એના માટે તો બધું ષડયંત્ર છે અને ખરેખર આ દુઃખદ ઘટના છે. અમે સખત શબ્દોમાં અમારા બધા કાર્યકર્તાઓ વખોડી કાઢીએ છીએ અને આવનાર ટાઈમની અંદર શોર્ટ ટાઈમની અંદર જેટલી લોકોની અહીં ઘટના ઘટી છે, નુકસાન થયું છે, એ પૂરેપૂરું વળતર ન કરવામાં આવે તો અમે આદિવાસી વિસ્તારમાં અમે તમામ કાર્યકર્તા એક થઈ અને અમે જ્યાં સુધી લડવું પડશે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડશે, સુપ્રીમ કોર્ટ સુધી અમે લડીશું. પણ હવે અમે પીછેહટ કરવાના નથી. એના માટે આ ઘર્ષણ વધારે ન બને એના માટે અમે સરકાર સાથે વાટાઘાટ કરવા તૈયાર છીએ. સરકાર આવે અમારી સાથે બેઠક કરે અને અમે ન્યાયની માગણી મૂકીએ છીએ. અમારે કોઈ સાથે અમે આદિવાસી આજ દિન સુધી કોઈને નડ્યા નથી, નડવા માગતા પણ નથી, પણ અમને જો સંસારવાની કોશિશ કરે તો અમે એને છોડતા પણ નથી. એટલે માટે અમે આ જગ્યાની સર્ચ કરી અને હવે અમે આગળ શું કરવું જોઈએ કાયદામાં એ હવે આગળ કરીશું. જે હવે જે આ માથાકૂટ સામે આવી અને એ જ પછી હવે આદિવાસી સમાજના લોકોએ સરકારને કહી દીધું છે કે જો તમે અમને ન્યાય નહીં આપો, અમારી જે માંગણી છે એ તમે નહીં સંતોષો તો પછી અલગ અલગ જગ્યા પર આવેદનપત્ર પણ આપવામાં આવશે. અને આ બધાની વચ્ચે હવે ત્યાંના લોક સાહિત્યકાર હોય તે પણ હવે મેદાનમાં આવ્યા છે. સૌથી પહેલા સામાજિક કાર્યકર્તા આગેવાનો છે તેમને પણ સાંભળીએ અને જ્યાં લોક સાહિત્યકાર છે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. ભારત માતા કી જય. મિત્રો, અમે આવ્યા છે વિરમવેરી ગામમાં, જે અંબાજીની પાછળ ગબ્બર રોડ પર જે બનાવ બન્યો હતો, આદિવાસી સમાજને જે ખરાબ બતાવી રહ્યા છે એમની અમે વિશેષ મુલાકાત લીધી છે. ત્યારે જાણવા મળ્યું છે કે આદિવાસી સમાજ નિર્દોષ અને ભોળો સમાજ છે, એ કંઈ જાણતો જ નથી. ફોરેસ્ટ વિભાગ દ્વારા જે જીસીબી કાં તો જે કૂવો ને ખેતર ને જે બધું નુકસાન કરવામાં આવ્યું છે એ કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી એવું આ ગામજનોનું કહેવું છે. અને પોલીસ સાથે જે અથડામણ થયું છે એમાં ક્યાંક પોલીસને પણ વાગ્યું હશે, ક્યાંક આ ગામના નિર્દોષ લોકોને પણ વાગ્યું હશે. અને જાણવા એવું મળ્યું છે કે સમાધાન બેઝ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તમને અમારે ને કે જ્યારે સમાધાન થતું હતું, સમાધાનમાં તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એકદમ ઉશ્કેરણીજનક વાત લઈ અને આદિવાસી સમાજના અમુક અગ્રણીઓને, યુવાઓને, મહિલાઓને માર માર્યો એવું ગ્રામજનોનું કહેવું છે. તો મિત્રો, કાયદોને બહેનો ભાઈઓ સાથે અત્યાચાર જુલમ ગુજાર્યો છે એ ખરેખર એ ખોટી બાબત છે. આ ગંભીર બાબત છે. આવનારા દિવસોમાં જો આવીને આવી ઘટનાઓ બનશે તો હવે પછી અમે આદિવાસી સંગઠનો જેટલા અમારા વિસ્તારમાં છે એ બધા એક મંચ ઉપર આવીને આવી ઘટનાઓને હંમેશા ચલાવી લઈશું નહીં. અને અમે આવી ઘટનાને વખોડી કાઢીએ છીએ અને અમે આવનારા દિવસોમાં આ જે ઘટનાઓ બની એના બાબતે અમે અલગ અલગ સંગઠનો વિવિધ ગ્રુપો લઈને સરકારની ઓફિસો સામે અમે આવેદનપત્ર આપવા માગીએ છીએ. અત્યારે બે પક્ષને નુકસાન થયું છે એવું જાણવા મળે છે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને, બરોબર. અને ડીએસપી પણ, જિલ્લા પોલીસ વડા પણ એમ કહે છે કે બંને પક્ષને વાગ્યું છે, બરોબર. એના માટે તમે એ લોકોની મુલાકાત લીધી છે ખરી? ના, અત્યારે અમે માત્ર પાડલિયા ગામના બહેનો, ભાઈઓ અને આગેવાનોની જ મુલાકાત લીધી છે. જાણવા મળ્યું છે કે તો ખરેખર જે એકદમ સરકારની જે બાબતો તરફેણ કરે છે એ ખરેખર જૂઠ છે, એકદમ જૂઠ છે. હકીકતમાં એમને તપાસ કરવી જોઈએ તો બંને તરફીના લોકોને જાણવું જોઈએ, ન્યાય મળવો જોઈએ. અત્યારે એવું નહીં. સરકાર હંમેશા સરકારના અધિકારીઓ, કર્મચારીઓની તરફેણમાં અત્યારે જે સોશિયલ મીડિયામાં વાતો થઈ રહી છે, અત્યારે અહીંયા જાત તપાસ કરતો જોતો હકીકત આવી કોઈ બાબત નથી. આદિવાસીઓ ઉપર અત્યાચાર થયો છે, આદિવાસીઓ પર જોર હુકમી થઈ છે, એકદમ જુલમ થઈ રહ્યો છે. આ અમે જાતે તપાસ્યું અને બહેનો દ્વારા, ભાઈઓ દ્વારા જાણ્યું છે. ઓકે. પરમાર સુરેશભાઈ બાબુભાઈ, સામાજિક કાર્યકર્તા. બનાસકાંઠાની અંદર અંબાજી મંદિરથી જસ્ટ પાછળની સાઈડ 12 કિલોમીટરના દાયરામાં એક પાડલિયા કરીને ગામ આવ્યું છે. ત્યાં વર્ષોથી આદિકાળથી લોકો ત્યાં વસવાટ કરે છે આદિવાસી તરીકે. ત્યાં 2006 અધિનિયમ મુજબ ખેડાણ લાયક જમીન તો દાવાઓ આપવા માટેની છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીની જોગવાઈ છે. તેમ છતાં અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ત્યાં વિસ્તારની અંદર જઈ એક ગરીબ વિધવા બેનના કૂવાની અંદર જેસીબીથી પુરાણ કરી અને એ લોકોએ ક્યાંક ને ક્યાંક બેદખલગીરી કરેલ છે. એમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ એટલે આજે અમે કાર્યકર્તાઓ, સામાજિક કાર્યકર્તાઓ ત્યાં રૂબરૂ મુલાકાત માટે આવેલા, જોવા માટે કે વાસ્તવિકતા શું છે એમ. એટલે સિક્કાની બે બાજુ અત્યારે એમને એવું જોવામાં આવ્યું છે અહીંયા ખરેખર કે
જે ગવર્મેન્ટના જે બંધારણીય જે એક અધિકારો કંઈ મળવાપાત્ર છે એ અત્યારે નથી મળી રહ્યા. અને એવું અત્યારે કલેક્ટરનું મેં નિવેદન જોયું છે, બનાસકાંઠા કલેક્ટરનું નિવેદન જોયું છે, એવું કહેવામાં આવે છે કે ફોરેસ્ટરની જગ્યા હતી. પણ હું સરકારશ્રી અને કલેક્ટરશ્રીને કહેવા માગીશ કે તમે કીધું વાત ઠીક, પણ તમે એ જોયું છે કે આદિવાસીનો ઇતિહાસ જ્યારે ભારતનું જે આઝાદી થઈ ને એના પહેલાં જે એક બી રાજ્ય જોડે આદિવાસીની જમીન જે આ ગવર્મેન્ટ સરકાર જોડે નથી, જે અંગ્રેજોની સાથે અમે જે આ ફાઇટ આપી અને આ જંગલો વસાયા હતા ને, તો એ અત્યારે અમને એવી આશા હતી કે આ ભારતનું બંધારણ લાગ્યા પછી કે અમને ક્યાંક ને ક્યાંક એક અધિકારો મળશે અને સરકાર અમારો ન્યાય કરશે. પણ જે અંગ્રેજો વખત જે જુલમગીરી હતી એનાથી એ બે ગણી આ કરે છે. સરકારને સમજવું જોઈએ, ખરેખર દુઃખદ ઘટના છે અને આ ઘટનાને આ ગોદી મીડિયા બતાવશે નહીં વાસ્તવિકતા હાસી વસ્તુ, પણ જે ઓન પેપર અત્યારે અહીંયા સ્થળ તપાસ કરતા અહીંયા વસવાટમાં આ લોકો વર્ષોથી અહીંયા વસવાટ કરી રહ્યા છે, એમને જે મૂળભૂત અધિકારો મળવા જોઈએ એ મળતા નથી. અને સરકાર જે ડબલ એન્જિનની વાતો કરે છે, સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરે છે, તો શું આ વિકાસ છે? આ એમનો વિકાસ છે? એટલે આ મોટી મોટી ફોકા ફોજદારી કરે છે, આ ગુમરાહ બનાવવાની વાત છે. પણ અમારા આખા ટ્રાઇબલ બેલ્ટની અંદર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કહે છે 2000 અધિનિયમ જે લાગુ પાડ્યો એના પછી હજારો દાવાઓ પેન્ડિંગ છે. કલેક્ટરશ્રીને હું વિનંતી કરીશ કે અત્યારે બનાસકાંઠાની અંદર તમે નિમણૂક થયા પછી તમે કેટલા દાવાઓનો નિકાલ કર્યો છે, કેટલો ટાઈમ થયો છે, કેટલી હજારો પેન્ડિંગ અરજીઓ પડી છે. અમે લાગાવે તો 2-3 મહિને, અત્યારે ટૂંક સમય પહેલાં અમે ફોરેસ્ટર આરઓફો ડીઓફોની જિલ્લા લેવલ સુધી કલેક્ટરશ્રીને મળીને રિક્વેસ્ટ કરી હતી, સાહેબ અમારા વિસ્તાર દાતા અને અમીરગઢની વચ્ચે કે કેટલાય ટ્રાઇબલ બેલ્ટની અંદર 1.5 લાખ ફાઇલો પેન્ડિંગ છે, એમને તમે અત્યારે 2006 અધિનિયમ મુજબ ચુકાદો ના આવી જાય ત્યાં સુધી બેદખલગીરી ના કરી શકો. એટલે એ લોકોએ બાહેધરી બી આપેલી હતી. અમારા જોડે લેખિત મૌખિક બાઇટો બી પડી છે, લેખિત આવેદનો બી પડ્યા છે. એટલે હું સરકારને વિનંતી કરીશ કે તમે એવી તમારી ગેરસમજ થતી છે અને તમે તમારા સત્તાના જોડે દબાઈ દેવાની માગતા હો ને, તો એ કોઈ કાળે ના થઈ શકે. ક્યારે આદિવાસી દબ્યો નથી કે દબશે બી નહીં. અમે ભારતના મૂળ માલિક મૂળ હતા અને આજે બી છીએ અને રહીશું. અને જો તમને એવી દબંગગીરી છે તો આજ પછી તમે વિસ્તારની અંદર આવું કે અમારા ધ્યાન ઉપર આવશે તો નેક્સ્ટ ટાઈમ માટે કોઈ બી ગામમાં ઘટના ઘટશે તો એમાં આખા ટ્રાઇબલ બેલ્ટના ભેગા થઈ અને અમે એનો બી ઘેરાવો કરીશું. અમે એ જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ આપીશું. ઓકે, તારીખ 13/12/2025 રોજ પાલડિયા ગામે જે ઘટના ઘટી એમાં પાલડિયા ગામે અમે જઈને રમણભાઈ પૂનાભાઈ અને હું સોલંકી માલજીભાઈ ગલબાભાઈ પોતે જઈને જે સ્થળ નિરીક્ષણ કરતા અમને એક આદિવાસીની વેદના જે બેને કીધી એ જોઈને અમને ખરેખર અમારા દિલ ગદગદી ઉઠ્યા. એવું બનાવ બન્યો કે બેને વર્ષોથી એમના કબજા ભોગવાટાવાળી જમીનમાં આ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જે ઝાડવા રોપણા માટે જેસીબી લાઈન નાના નાના ખાડાઓ ખોદેલા અને જે એમના વડવાઓએ જે કૂવો બનાવેલો હોય તો એમાંથી પાણી પીતા એ બી કૂવાને દાટી નાખવામાં આવ્યો. 2018ની આજુબાજુમાં કે 2020ની આજુબાજુમાં એ કૂવા માટે આ જ ફોરેસ્ટના ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ખરેખર એમને દબાણ કર્યું. તો આ જે લાલાભાઈ હતા જે કૂવાના માલિક હતા એમને એ જ કૂવામાં આત્મહત્યા કરી હતી. આ ખરેખર જોતાં એવું લાગ્યું કે અમારે 5મી જે અનુસૂચિત જનજાતિ તરીકે અમને બંધારણીય જે અધિકારો મળ્યા હતા એ બંધારો ખાલી ચોપડે ચડાવવામાં આવ્યા છે અને સરકારને એ લઈ જે બાબતને લઈને અમને અધિકારોના નામે કોઈ પણ કાર્યક્ષેત્રમાં અમને આદિવાસીઓને કોઈ સ્થાન આપવામાં આવતું નથી અને ખાલી ચોપડે ચડાવીને અમને બીજા રસ્તે વાટગોટ કરીને ઝઘડાળું થાય આદિવાસી અને ભણે ગણે નહીં ને એમને વધારેમાં વધારે કેસ થાય એ માટે લઈને એક ખરેખર આ ભીનું સંકલન
રચાઈ રહેલું છે. એટલે માટે હું સોલંકી માલજીભાઈ ગલબાભાઈ આપ સબને એટલું જ કહેવા માગું છું કે આપણે જાગૃત થાવ, આપણા બંધારણને રહી ને હક અને આપની લડાઈ લડો ને આ પાલડિયા જે ગામમાં જે ઘટના ઘટી છે એમાં બધા આદિવાસીઓ એક જંપ થઈ, એક જૂથ થઈ અને સરકાર શ્રીને આપણે સાચી ઘટના બતાવીએ કે જે બી થયું છે, જે બી ઘટના ઘટી છે એ ખરેખર માનવ હિતની અંદર ખેદજનક બાબત છે. આવી ઘટના આદિવાસી હોય કે બીજા જોડે ઘટના ઘટવી ન જોઈએ ને ભણેલા ગણેલા માણસો, નોકરિયાત કરતા વ્યક્તિઓ આવી રીતે જો પેલો કરશે અને જે બંધારણના કાયદાને અમલવારી કરવાને બદલે જે બંધારણને કાયદાને ગેરમાર્ગ દોડાવશે તો અભણ લોકો જે છે એ આ જેને જવાબમાં જે રીતે કરે છે એ જ રીતે જવાબ આપવામાં આવ્યો છે. ખરેખર જે પોલીસ જે પ્રોટેક્શન માટે ગઈ હતી એ પોલીસે ટીયર ગેસ છોડ્યો છે એવું જાણવા મળ્યું હતું, પણ આદિવાસીઓને એ બાબતની કોઈ ખબર હોતી નથી કે આ ટીયર ગેસ હોય કે બીજું હોય. આ જે અવાજ થતોની સાથે જ આ બે પાર્ટીઓ જે લડાઈ ઝઘડા થયા છે, ખૂના મરકી જેવું કામ થયું છે એ ખરેખર આપણા બંધારણને કલંક લાગે એવી બાબત છે. એટલે હું શ્રી કલેક્ટર સાહેબને મારી નમ્ર અરજ છે કે આ ઘટનાને લઈને આપણા બંને પક્ષના જે આદિવાસી અને જે જંગલ ખનિજના અધિકારીઓ છે એમના બંને પક્ષે એફઆઈઆર દર્જ કરવામાં આવે, બીજી વખત આવી ઘટના ન ઘટાય એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવે અને માનવ હત્યા ન થાય એ શ્રી કલેક્ટર સાહેબને જોવાનું રહેશે. એટલા માટે મેં જે વિડીયો બનાવ્યો છે એ ખરેખર જે માનવતાની હદમાં રહીને બનાવ્યો છે. મેં જે વિડીયાનું જે કોન્ફરન્સ કરવું છે એમને લઈને મારે જે પણ કંઈ વિચાર હતા એ મેં રજૂ કર્યા છે. તો સમગ્ર માનવ પ્રજાને જે હિંસક વૃત્તિ છે એ ખરેખર કરાય નહીં. કોઈ પણ વિવાદ હોય તો વાતથી સુજન કરાય અને આ મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત. હવે જે આખી માથાકૂટ સામે આવી, જે કુવાથી આખી માથાકૂટ શરૂ થઈ અને હજુ પણ જે આખો આ મુદ્દો છે સળગી રહ્યો છે, હવે એ જોવાનું છે કે આગેવાનોએ જે ચીમકી ઉચ્ચારી છે, સરકારને જે કહ્યું છે કે તમે વાટાઘાટો કરવા માટે અહીં આવો, અમારી જે માંગણી છે તમે પૂરી કરો, નહીતર પછી અલગ અલગ જગ્યા પર આવેદનપત્ર આપવામાં આવશે, આ મુદ્દો વધારે સળગશે. તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.